હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. અત્યારે થઈ ગયા છે 6:10 થઈ ગઈ છે ને જવાનું છે નોકરીએ. મોડું જગાણું છે અને દૂધ પીને જવાનું છે. દૂધ તો અહીંયા ખીલે ટીંગાણું છે. ચાલો ફટાફટ દૂધ પી લઈએ. તો મિત્રો આવી ગયા છીએ અહીંયા રોડે અને જો દૂધ પીને આવી ગયા છીએ. આજે એવું છે ને ભાઈ, મોડું જ જગાડું. આજે કાંઈ જગાડું નહીં. ફોન કર્યો તો મેં મારા પપ્પાને મેં કીધું કે તમે મને વહેલા જગાડજો, પણ એનો ફોન મોડો આવ્યો. એ કારણ કે અહીંયા નોકરી છે અત્યારે નાઇટમાં છે, તો એ કદાચ એને આરામ મળ્યો એટલે એ સૂતા એનો અમે સૂતા રહી ગયા ને એ સૂતા રહી ગયા. પછી અટાણે જો ફૂલ ટાઈમ થઈ ગયો છે પાછો. આજ શું છે, અહીંયા વેસલ લાગેલ છે ને એટલે વહેલા જવાનું છે, એટલા માટે વહેલું છે. તો સારું, હાલો બસની વાટે છીએ અત્યારે અને ફટાફટ જાય પીપાવની અંદર. અને આજ તો નાસ્તો બાસ્તો કંઈ કરવાનો નથી, દૂધ પીને જવાનું થયું છે. આવી છે ગામડની લાઈફ ને એક મિડલ ક્લાસની લોકોની લાઈફ. અત્યારમાં જવું પડે એમ છે ને. હાલો તો હવે આપણે ફટાફટ જઈએ પીપાવમાં ને ઓલો હજી થંબલેન ને બધું બનાવવાનું છે. જે કાલનો જે વ્લોગ છે ને એનું, તો એ બધું થંબલેનને બનાવી નાખીએ. તો વ્લોગની અંદર બનાવી રહ્યો. તો મિત્રો જમવા બેસી ગયા છે ને આજે જો જમવામાં પૂરી ભાજી ને બધું છે. તો જમવા માટે બેસી ગયા છે. તો હાલો તમે પણ જમવા. અને અત્યારે તો 10:30 થઈ ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. સારું તો ચાલે કે વ્લોગની અંદર બિનાર્યો અને આવું સપોર્ટ જો મિત્રો. અટાણે ટી ટાઈમ થઈ ગયો છે અને ચા પીવા આવી ગયા છીએ અમારા મિત્રોની જાડે. તો તમે પણ ચા પાણી પીવા હાલો. અને જમવા માટે ભાઈ વિડીયો એ માટે ન લીધો કારણ કે બહુ ભીડ હતી અને અહીંયા બહુ અવાજ આવતો હતો, એટલા માટે આપણે અહીંયા વ્લોગ નથી લીધો. આવું તો હાલો ચા પી લઈ ને તાવજી વ્લોગમાં બિનાર્યો. તો મિત્રો આવી ગયા છે ઘરે અને જો જમવા બેસી ગયા છે. ને આજે તો બધા ઘરે જમી લીધા ને મેં અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે છેલ્લી વાર ક્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો બહુ ખ્યાલ નથી, કારણ કે કામમાં ને એવો રહું છું ને ભાઈ, એટલે પછી કાંઈ મારા અંદાજે ચા પી જતા પછી આપણે વ્લોગ નહોતો સ્ટાર્ટ કર્યો. તો કામમાં હોય છે અને અહીંયા બધી પબ્લિક પ્લેસમાં હોય, પછી આપણે કે બહુ કાંઈ વ્લોગ ઉતારીએ નહીં એવું હોય છે. ને હાલો તો જમી લઈએ, જમીને અને પછી આપણે મસ્ત મજાની વાત કરીએ. ને ત્યાં સુધી વ્લોગની અંદર બનાવ્યો અને સપોર્ટ કરતા રહ્યો. તો મારા મિત્રોની વિડીયો શેર કરો અને વધુમાં વધુ વિડીયો હાલે એવા આશીર્વાદ આપો અને એક કોમેન્ટ કરતા જાઓ. તો મિત્રો હું અટાણે આવી ગયા છે અહીંયા અને જમી લીધું છે. અત્યારે વાગી ગયા છે 11. ઘડીક મોબાઈલ જોતો હતો અને આખો દી મિત્રો ટાઈમ મળતો નથી અહીંયા વ્લોગ ઉતારવાનો અને આખો દી કામમાં હોય છે. અને બીજો નંબર એનો પ્રશ્ન એ છે કે ત્યાં જે છે ને અમારા પીપાવની અંદર વિડીયો શૂટ એલાઉડ નથી, એટલે મારે બધું સોરી શૂટ કે વિડીયો ઉતારવો પડે. બહુ મારે વિડીયા બાબતે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે જો બહુ વિડીયામાં ને એવું રહી તો મારે નોકરી પણ ખોવી પડે. તો એ નોકરીને હું રાખવા માટે વિડીયોનું બહુ વ્લોગિંગ નથી કરી શકતો. ને જો કે તમારો સપોર્ટ છે અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો, આથી વધુ થોડોક સપોર્ટ કરો ને આપણે તમારે ગમે ત્યાં જાશું એનો તમને જોઈ. કારણ કે હમણાં અમારે વેસલ ચાલુ છે ને એટલા માટે મિત્રો હમણાં જાય મારે બારણે નહીં નીકળે, કારણ કે સવારમાં વહેલો વયો જાઉં છું ને પાછો વહેલો જાઓ 7 વાગ્યા. ને તમને તો ખબર જ છે, આ વ્લોગમાં જોયું છે તમે, આપણે 7 વાગે ગયા હતા, પાછા આપણે અહીં પહોંચ્યા ક્યારે 8 સાડા 8 વાગે પહોંચ્યા અહીંયા ઠેઠ. તો એમ ઘણું મોડું થઈ જાય. ને પછી તો હું ફેમિલી વ્લોગ તો નથી બનાવતો, તો ફેમિલી વ્લોગની અંદર હું તમને ટાઈમ આપી શકું કે ભાઈ ફેમિલી વ્લોગ બનાવતો હોય તો એમાં પણ થોડો ઘણો એડજસ્ટ થઈ શકે. પણ આપણે ટ્રાય કરીશું ફેમિલી વ્લોગ બનાવવામાં, પણ આપણે ફેમિલી વ્લોગ બનાવવાનું ચાલુ કરીશું, પણ અત્યારે નહીં ચાલુ કરું, કારણ કે અત્યારે હાવ વ્યૂની માત્રાની સંખ્યા બહુ ઓછી છે. એટલા માટે આજે પછી નેગેટિવ બહુ કોમેન્ટો આવે જે છે એ. જો કે આપણને જે બીજા પણ મળતા હોય છે પીપાવની અંદર, ગમે ત્યાં ભાઈબંધ ગમે ત્યાં, પણ નેગેટિવિટી તો તમને ખબર જ છે ગમે ત્યાં મળવાની છે.
અને આમનામ સક્સેસ મળતું નથી. જો કે થોડી ઘણી મહેનત કરવી પડતી હોય છે. એટલા માટે આપણે જો આ રીતની મહેનત ચાલુ છે, એક દિવસના સમયે આપણે આગળ આવીશું. આપને વિશ્વાસ છે, માં સોનભાઈ ઉપર વિશ્વાસ છે, તમારી ઉપર વિશ્વાસ છે. અને બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો. અને કાયમિક ને કાયમિક વ્લોગ મેકતો રહીશ. ને આવો નવો સપોર્ટ કરતા રહ્યો. આથી વધુ સપોર્ટ કરો તો મારા મિત્રોને વિડીયો શેર કરો. અને જો કે તમારી બહુ સપોર્ટ છે, એનું કારણ છે કે મારે જે વોચ ટાઈમ, મારે ચેનલને 1 વર્ષ થઈ ગયું છે. વોચ ટાઈમ મારે છે ને બહુ વયો જાય છે. તો વોચ ટાઈમની અંદર મારે છે ને ભાઈ એવું થાય છે કે આ વોચ ટાઈમ છે ને એ મતલબ જે એની જે સામેની ડેટ આવી જાય છે ને, તો એ વોચ ટાઈમ પૂરો થઈ જાય છે. મતલબ જે 1 વર્ષ થઈ ગયું હોય, જે વિડીયોનો પાછો ફરીથી વિડીયોનું ડેટ આવે એટલે એની જેટલી વર્ષ દિવસમાં જેટલી કલાક થઈ હોય એટલી બધી વહી જાય. મારે અત્યારે કલાકોમાં એવું છે કે સીડી ઉતર એવું થાય છે. કાં 2 કલાક ચડી જાય, કાં 5 કલાક ઉતરી જાય, કાં 3 કલાક ઉતરી જાય, એવું થાય છે. એટલા માટે આ રીતનું સેલ્ફ વ્લોગને ઉતારી છે. ઘણા લોકોની નેગેટિવ કોમેન્ટો આવે છે. ઘણા લોકો આપણને કહેતા હોય છે આમનું આમ તેમનું. તોય આપણે પોઝિટિવિટી રાખીએ છીએ અને વ્લોગ ઉતારીએ છીએ. જો કે વાળે કપાવવાનો ટાઈમ નથી રહેતો ને કાંઈ વ્લોગિંગનો ટાઈમ નથી રહેતો. તો સારું, અત્યારે જો 11 વાગી ગયા છે. પાછું સવારે વહેલું જાગવાનું છે 7 વાગ્યે. 7 વાગ્યે મતલબ જાગી તો 5:30 જાગીને તો જ તે કંઈક હીરાવાનું બધું નાસ્તો બાસ્તો કરવાનો અને કંઈક ટાઈમ રહે. જો કે અત્યારે જો આ લુગડા એટલે બદલાવાનો ટાઈમ નથી રહ્યો. આજે વર્ધીના કપડાં છે, સવારે જાગીને એ ચેન્જ કરવા જોઈએ. તો હાથ પગ મોટું જોઈને, કારણ કે હમણાં હેળાનું છે ને ભાઈ, નાવાનું બહુ ઓલું થાય. તો આ રીતની થોડીક પરિસ્થિતિ હતી, મેં કીધું તમને જણાવી દઉં, શેર કરું. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો. આપણે ડેલી વિડીયો મેકતા રહેવું અને આપણે ટાઈમે એક મસ્તીનો કરી નાખીશું ને આપણે સવારમાં, તો ગમે એ ટાઈમ ઉપર આપણે વ્લોગ ડેલી માટે આવી જાય. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો. વિડીયોનો આપણે એન્ડ કરીશું, કારણ કે એડિટિંગ કરવાનું બાકી છે. 11 ને 15-20 મિનિટ જેવું થઈ ગયું છે અત્યારે. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માં સોનલ. ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.